કચ્છથી મહત્વના બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। કચ્છ જિલ્લા પુરવઠા અધિકારીની કડક કાર્યવાહી। રાપરના ચિત્રોડમાં ગેસ બાટલાના સંગ્રહ બદલ કાર્યવાહી કરવામાં આવી છે। આરોગ્ય કેન્દ્ર નજીક ગેરકાયદેસર ગેસના બાટલાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો। જિલ્લા પુરવઠા અધિકારી અને રાપર મામલતદાર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી। ગાંધીધામની નવનીત ગેસ એજન્સી સામે કાર્યવાહી થઈ। ઓઇલ માર્કેટિંગ કંપનીના સેલ્સ ઓફિસરની બેદરકારી સામે આવી છે। પીએસઓની મંજૂરી વગર ગેસના બોટલ્સનો સંગ્રહ કરવામાં આવ્યો હતો। 300 જેટલા ગેસના બાટલા સહિત 8 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। તો આરોગ્ય કેન્દ્રની નજીક જ ગેરકાયદેસર ગેસના બોટલ રાખવામાં આવ્યા હતા। ગેરકાયદેસર ગેસના બાટલા અહીં જપ્ત કરવામાં આવ્યા છે। 800 ગેસના બોટલ અને તેની સાથોસાથ અહીં જે અધિકારી હતા તેની કડક કાર્યવાહીને પગલે આ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાપરના ચિત્રોડની આપણે વાત કરી રહ્યા છીએ કે જ્યાં ગેસના બોટલનો ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવ્યો હતો અને મહત્વની બાબત એ છે કે આરોગ્ય કેન્દ્રની નજીક જ આટલી મોટી માત્રામાં ગેસના બોટલનો સંગ્રહ નવનીત ગેસ એજન્સી કે જે ગાંધીધામની છે તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે આ 800 ગેસના બોટલ એ જ એજન્સીના હોવાની વિગતો સામે આવતા હવે એજન્સી સામે પણ અધિકારીઓની ટીમ દ્વારા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે।